મિત્રો, કશું જ અશક્ય નથી, અસંભવ નથી. જુઓ, આ સન્નારી લાકડીના ટેકે કઈ તરફ જઈ રહ્યા હશે? હોસ્પિટલ? ના, બિલકુલ નહીં. આપની ધારણા સંપૂર્ણ રીતે ખોટી છે. હાથમાં રહેલી બંને વોકિંગ સ્ટિકની મદદથી આ લેડી દરરોજ 60 કિલોમીટર બસમાં મુસાફરી કરી આંધ્રપ્રદેશની સેન્ચુરિયન યુનિવર્સિટી પહોંચે છે. તેણીનું નામ શાંતમ્મા છે. 95 વર્ષની ઉંમરે પણ આ શાંતમ્મા મેડિકલ ફિઝિક્સ, રેડિયોલોજી અને એનેસ્થેસિયાનું જ્ઞાન આપી રહ્યા છે. તેમના જ માર્ગદર્શન હેઠળ 17 વિદ્યાર્થીઓએ PhDની ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત તેમણે ભગવદ્ ગીતાનો અંગ્રેજી અને તેલુગુ ભાષામાં અનુવાદ પણ કરેલ છે અને કેટલાક સઘન સંશોધનોમાં પણ તેઓ કાર્યરત છે. આ સન્નારીનો એક ધ્યેય છે, એક મહત્વાકાંક્ષા છે કે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ધી ઓલ્ડેસ્ટ પ્રોફેસર તરીકે નોંધાવવા માગે છે. આપણા સૌ માટે અદ્ભુત પ્રેરણા સ્ત્રોત આ પ્રતિભાશાળી શાંતમ્મા બની રહ્યા છે. જો તમારી પાસે પણ મજબૂત મનોબળ અને દૃઢ નિર્ણય શક્તિ હોય તો કોઈ પણ ઉંમર ક્યારેય અડચણરૂપ બની શકતી નથી. ચાલો આપણે પણ તેમની પાસેથી કશુંક અલગ મહાન કાર્ય કરવાની પ્રેરણા મેળવીએ.